નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસાની કામગીરીને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ વોકી ટોકી દ્વારા એકબીજા સાથે સીધો સંપર્ક રાખશે। આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ અધિકારીઓ વચ્ચે ઝડપી અને અસરકારક સંકલન જાળવી રાખવાનો છે, જેથી વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ ફરિયાદ કે ઇમરજન્સીનો તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય। ખાસ કરીને ચોમાસા દરમિયાન મોબાઈલ નેટવર્ક અથવા બેટરી જેવી સમસ્યાઓ કામગીરીમાં અડચણ ન બને તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે। પાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરો, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ સહિત મેદાનમાં કામગીરી કરતા અધિકારીઓને વોકી ટોકી ડિવાઇસ આપવામાં આવ્યા છે। આ નવી વ્યવસ્થાથી વરસાદી સિઝનમાં સ્થળ પર જ ઝડપી સંકલન થશે અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણમાં વધુ ઝડપ આવશે। વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને અમારે રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે। ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાથી છે જ, એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રિસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે। ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ લાવવામાં નક્કી કર્યું છે। રથયાત્રામાં જે મિટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા, કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો, પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ। જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરવામાં આવ્યું। આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે, જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે। હજી પણ રિવ્યુમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે। કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું। આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ।